અત્યારની ટ્રેન્ડિંગમાં ચાલવાવાળી આ સાડી ટોટલી આપણને સ્લીવમાં સિરોસ્કી ડાયમંડનું કામ કરેલું મળશે, બેક સાઈડમાં, ફ્રન્ટ સાઈડમાં આખું હેવી વર્કવાળું કામ મળશે. આ જસ્ટલી રફ પહેરાવું છું હું અત્યારે. તમને તૈયાર કરવા માટે બ્યુટી પાર્લરવાળી આવશે જે પ્રોપર પિનઅપ કરીને મસ્ત અલગ સ્ટાઇલની સાડીઓ પહેરાવશે. તો આ સાડી તો બહુ જ રીચ લાગશે. જસ્ટ જો આ છે બનારસી સિલ્ક સાડી. બનારસી સિલ્ક સાડીનું નામ સાંભળીને ઘણા બહેનોના ફેસ પર તો સ્માઇલ આવી જતી હોય અને ઘણા બહેનોને એવું હોય કે ના યાર બનારસી એટલે કે બનારસી સહેલું હોય, કડક હોય, ઉપસેલું રહે, પ્રોપર પાટલીઓ ના વળે. તો આ કન્ફ્યુઝન આપણે આ વિડીયોમાં તમારી દૂર કરી લેવાના છીએ. બનારસી પ્યોર ઝરી સિલ્કની સિરોસ્કી ડાયમંડ સાથેની સાડી આપણે તમને બતાવવાનો છું. આને આપણે જોતા પહેલાં છે ને આપણે આને પહેરીને જોઈ લઈએ કે પહેર્યા પછી કેવું લુક આવવાનું છે એનું. પ્રોપરલી પાટલી કેવી રહેવાની છે અને ગુજરાતી સ્ટાઇલ પહેરીએ તો કેવી લાગશે અને છૂટો પાલવ છે બેંગોલી સ્ટાઇલ આવે છે એ પહેર્યા પછી કેવી લાગશે અને લુક કેવું રહેશે. પાટલી સ્મૂથ રહે કે કડક રહેશે અને સ્મૂથ રહેશે તો કેટલી સ્મૂથ રહેશે એ આખું પ્રોપરલી આ બનારસી સિલ્ક સાડીમાં આપણે જોવાના છે. પછી આના ફેબ્રિકની, વર્કની અને પ્રાઇસની વાત કરીશું. પહેલાં આપણે જોઈ લઈએ છીએ કે પહેર્યા પછી એનું લુક કેવું આવવાનું છે. જો હવે આ સાડી છે ને આ બેનના ઉપર આપણે ટ્રાય કરાવીશું, પ્રોપરલી પહેરાઈને બતાવીશું કઈ રીતે સાડી લુક આવવાનું છે, કઈ રીતે પાટલી થવાની છે અને કેવું લુક આવવાનું છે આ સાડીનું. જો આ સાડીની ખાસિયતની તમને વાત કરું તો આની ખાસિયત શું રહેવાની છે કે પહેલાં જે બનારસી સેલા આવતા હતા ને જે ઉપસેલા રહે છે જેની પાટલીઓ બહુ મોટી મોટી થતી હતી એ વસ્તુને ધ્યાનમાં રાખીને અત્યારના કારીગરોએ નવું લેટેસ્ટ લુક આપ્યું છે. અત્યારની ટ્રેન્ડિંગમાં ચાલવાવાળી આ સાડી હવે આનું લુક આપ્યું છે કઈ રીતનું કે એકદમ સ્મૂથ કરાવવા માટે અંદરની જેટલી પણ કાંજી હોય ને એ કાંજીને નીકાળી દે છે. લાઈક બહુ બધી પ્રોસેસ હોય છે આમાં. એ પ્રોસેસ કરીને એની કાંજી નીકાળી દેવામાં આવે છે. એના કારણે આ સાડી એકદમ સ્મૂથ થઈ જાય છે. જે પહેલાં બનારસી સેલા આવતા હતા જે બહુ કડક રહેતા હતા એ કડક નથી રહેવાનું. આ સાડીને છે ને એકદમ સ્મૂથ બનાવવામાં આવી છે. અને આ છે ને એક હું સેમ્પલ તરીકે બતાવું છું. આમાં જે બુટ્ટીની ડિઝાઇન છે નોર્મલ સેમ્પલ તરીકે, આમાં ઘણી બધી ડિઝાઇનો, જાલ છે, બુટ્ટી છે, 1000 ઓફ વેરાયટી આ સાડીમાં જોવા મળી જશે રાજઘરાનામાં. તો જો હવે ફટાફટ આપણે આ સાડીને પહેરીને જોઈ લઈએ. જો આનો આ બ્લાઉઝ રહેવાનો છે, બ્લાઉઝ પણ બહુ જ સરસ લાગે છે. જો ઓલ ઓવર હેવી વર્કનો બ્લાઉઝ છે અને આમાં છે ને ટોટલી આપણને સ્લીવમાં સિરોસ્કી ડાયમંડનું કામ કરેલું મળશે, બેક સાઈડમાં, ફ્રન્ટ સાઈડમાં આખું હેવી વર્કવાળું કામ મળશે. જુઓ હવે આ બ્લાઉઝને વાળી દીધો આપણે. ફટાફટ આની પાટલીઓ કરી દઈએ. જો આ બ્લાઉઝ જોડે છે ને એટલે ડબલ પાટલી થાય તો પણ સ્મૂથ રહેવાની પાટલી. જુઓ આની પાટલી તમને કરીને બતાવું ને તો એકદમ સ્મૂથ રહેશે. આના જેવી તો કોઈ સિલ્કની સાડીની પાટલી જ ના આવે, એટલી સ્મૂથ સાડી આવશે. જો તમે જોઈ શકો આની પાટલી હું તમને બતાવું છું પ્રોપર કેટલી સ્મૂથ પાટલી રહેવાની છે. જો આ એક પાટલી અહીંયાથી સ્ટાર્ટ થાય, સોરી એક પાટલી, આ બે પાટલી, આ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. હવે તમે જુઓ ખાલી એને ફીલ કરો કે એકદમ કેટલી સ્મૂથ પાટલી છે. અને આમે હજી રફલી કરી છે. આને પ્રોપર પિનઅપ કરીને તમે પહેરશો, પ્રોપર આને પોલિશ થશે. આ કાચું નંગ આવે અને રોલ પોલિશ થાય. તમે બાય કરો ને જ્યારે તમે આ સાડી બાય કરો ત્યારે આના ઉપર રોલ પોલિશ થતું હોય તો રોલ પોલિશ થાય તો હજી આના કરતાં પણ સ્મૂથ અને શાઇનિંગવાળું લુક આપતું હોય છે. પ્યોર બનારસી સિલ્કની અત્યારની હાઈએસ્ટ ટ્રેન્ડિંગમાં ચાલવાવાળી આ સાડીને આપણે આજે એક્સપ્લોર કરી રહ્યા છીએ કે કેવું લુક આવવાનું છે. ચલો જોઈએ. જો સાથે સાથે તમને પહેરતા પણ ના આવડતી સાડી તો પણ શીખી જવાશે. આની પાટલી કરી દીધી, બ્લાઉઝ હતું, બ્લાઉઝ વાળી દીધો છે. પહેલાં ગુજરાતી કરીશું. જુઓ ગુજરાતી લુકમાં જોવી હોય તો આ રીતે પાટલી ગુજરાતીની રહેવાની છે. અહીંયા પાટલી મૂકી દેવાની છે અને આ જે પોર્શન છે જેટલો આપણે એકચ્યુઅલી આપણી કમર પ્રમાણે જેટલું કમરની સાઇઝ છે એ પ્રમાણે આપણે આ પોર્શન કાઢવાનું રહેશે. અને આખું રાઉન્ડ કરી દેવાનું છે. બેન ઊભા નહીં રહેતા લાગે છે, બરોબર. ઓછું પડે તો આ વધારે અહીંયા પાટલીમાંથી એક પાટલી છોડી દેવાની. પિન લીધી, પિનઅપ કરીએ. પિનઅપમાં થોડું અઘરું પ્લેટ્સ, જેને પ્લેટ્સ કહેવાય હિન્દીમાં. આ જુઓ એકદમ સ્મૂથ છે. અને આ એકચ્યુઅલી મેં એને ગુજરાતી પાટલી કરી છે. જે દક્ષિણી તમે જે બેંગોલી સાડી પહેરવી હોય તો આ પાટલીઓ સીધી આમ આવે, બસ આટલો ફરક રહે. હું અત્યારે ગુજરાતી પહેરાવું છું એટલા માટે આ રીતે મેં પાટલીઓ કરી છે. અને આની સ્મૂથનેસ જુઓ, એકદમ એક એક પાટલી વળે છે. આ છે પ્યોર બનારસી સિલ્ક સાડી. હવે આને છે ને આપણે પલ્લુ નાખીશું. પલ્લુમાં કેટલા મસ્ત સરસ ટસલ્સ આપેલા છે, મતલબ જાલ આપેલી છે. જાલ આમાં તમારે છે ને અલગ અલગ ટાઈપની ડિઝાઇન કરવી હોય ને 100 જાતની અલગ અલગ ડિઝાઇન આવે, એ પણ અમે કરીને આપીએ છીએ. એનો ચાર્જ એક્સ્ટ્રા રહેશે. ઓકે, જુઓ
ગુજરાતી પાટલી કરીને ગુજરાતી સાડી પહેરીએ છીએ આપણે. જો આ પણ પાટલી એકદમ સ્મૂથ. આ જસ્ટલી રફ પહેરાવું છું હું અત્યારે. તમને તૈયાર કરવા માટે બ્યુટી પાર્લરવાળી આવશે જે પ્રોપર પિનઅપ કરીને મસ્ત અલગ સ્ટાઇલની સાડીઓ પહેરાવશે. તો આ સાડી તો બહુ જ રીચ લાગશે. આને છે ને પ્રોપરલી તમારે આ રીતે 1-2 વખત દબાઈને સ્મૂથ કરવાની રહેશે એટલે એકદમ સ્મૂથ થઈ જશે. કાં પછી આ રીતે તમે આને દબાવી શકો છો, રાઈટ. એનાથી એકદમ સ્મૂથ થઈ જશે પાલવ. કાં પછી સાડીઓનો નોર્મલી પર્ટિક્યુલર બેલ્ટ આવતો હોય છે, જે અહીંયા તમે બેલ્ટ મારી દો ને તો બોસ જક્કાસ લાગે સાડી. આ ગુજરાતી છે, આપણે દક્ષિણી પણ નાખી જોઈએ એકવાર. પાટલીઓ આમનામ રહેવા દઈએ. આ રીતે તમે બેંગોલી પહેરી શકો છો. હવે આની બેંગોલીની પ્લેટ તો જુઓ કેટલી સ્મૂથ છે. જે તમે બનારસી સહેલું આવે ને, સહેલું પહેરવા જાઓ ને તો આ રીતે પ્લેટ જ પતલી પ્લેટ જ ના આવે, બહુ ઉપસેલી રહે, જે પહેરવાની મજા જ ના આવે. જ્યારે આ સાડીમાં એટલી સ્મૂથનેસ છે ને કે તમને ખરેખર પહેરવાની બહુ મજા આવશે અને તમને લાગશે કે ના રિયલીમાં રીચ અને રોયલ લુક લાગે છે. તમારી ખરેખર આ સાડી પહેર્યા પછી છે ને તમારી 5 બેનપણીઓ તમને ના પૂછે ને કે ભાઈ ક્યાંથી લાયા ને કેટલાની સાડી છે તો મને કહેજો.